ખબર છે, ઇતિહાસમાં અમુક નામ એવા હોય છે જે શૌર્ય અને સ્વાભિમાનનો બીજો અર્થ બની જાય છે. બસ આજે આપણે એવા જ એક મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની વાત કરવાના છીએ. એક એવી વ્યક્તિ જેણે એક આખા સામ્રાજ્ય સામે ઝૂકવાને બદલે લડવાનો રસ્તો પસંદ કર્યો. અને આ સવાલ જ તો મહારાણા પ્રતાપના આખા જીવનનો સાર છે. એમની આખી કહાણી એ વાતનો પુરાવો છે કે જો એક વ્યક્તિ મક્કમ બની જાય ને તો એ ઇતિહાસનું રૂખ પણ બદલી શકે છે. તો ચાલો એમની આ અદ્ભુત સફરમાં આપણે સાથે જોડાઈએ. તો સૌથી પહેલાં તો કોણ હતા મહારાણા પ્રતાપ? એ ખાલી એક રાજા નહોતા. ના, એ તો મેવાડના ગૌરવના રક્ષક હતા. એક એવા યોદ્ધા જે તૂટવા માટે બન્યા જ નહોતા, જેમણે પોતાની માતૃભૂમિ માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. ઇતિહાસના પાના ઉપર એમનું નામ સોનેરી અક્ષરોથી લખાયેલું છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે. આ કહાણી ખાલી યુદ્ધો જીતવાની નથી. આ કહાણી છે એ આદર્શોની, એ મૂલ્યોની જેના માટે તેઓ છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. આ આખા સંઘર્ષને સમજવા માટે એ સમયના માહોલને સમજવો બહુ જરૂરી છે. વિચારો, એક તરફ મુઘલ સામ્રાજ્ય આખા દેશમાં ફેલાઈ રહ્યું હતું અને બીજી તરફ હતું મેવાડ, જે પોતાના સ્વાભિમાન માટે કંઈ પણ કરવા તૈયાર હતું. તો ચાલો એમના વિશેની થોડી મૂળભૂત માહિતી પર એક નજર નાખી લઈએ. એમનું પૂરું નામ હતું મહારાણા પ્રતાપસિંહ સિસોદિયા. એમનો જન્મ 9 મે 1540ના રોજ ભવ્ય કુંભલગઢના કિલ્લામાં થયો હતો. અને હા, એમના સાથી, એમના વફાદાર ઘોડા ચેતકને એમને ભલા કોણ ભૂલી શકે? તો આખા ઝઘડાનું મૂળ અહીંયા જ હતું. એક બાજુ હતા સમ્રાટ અકબર, જેમનું સપનું હતું કે આખા હિન્દુસ્તાન પર એમનું જ રાજ હોય. અને બીજી બાજુ હતા મહારાણા પ્રતાપ, જેમનો સંકલ્પ એકદમ સ્પષ્ટ હતો, ગુલામી તો મંજૂર નથી જ. બસ આ બે વિચારધારાઓ જ્યારે ટકરાઈ ત્યારે ઇતિહાસના સૌથી મોટા સંઘર્ષોમાંથી એકનો જન્મ થયો. અને આ સંઘર્ષની જ્વાળાઓ આખરે એની ચરમસીમાએ પહોંચી. ક્યાં? હલ્દી ઘાટીના મેદાનમાં. એક એવું યુદ્ધ જેણે ભારતના ઇતિહાસ પર એવી છાપ છોડી જે ક્યારેય ભૂંસી ન શકાય. એ વર્ષ હતું 1576. આ માત્ર એક તારીખ નથી. આ એક એવી ઘટના છે જેણે મેવાડના ઇતિહાસને હંમેશ માટે એક નવો વળાંક આપી દીધો. વિચારો, એક તરફ હતી અકબરની વિશાળ સેના, જેને કોઈ હરાવી ન શકે એવી ગણાતી હતી, અને એનું નેતૃત્વ કરી રહ્યા હતા સેનાપતિ માનસિંહ. સૈનિકો, હાથીઓ, હથિયારો, જાણે કે એનો કોઈ અંત જ ન હતો. અને બીજી તરફ કોણ હતું? મહારાણા પ્રતાપ અને મેવાડના મુઠ્ઠીભર પણ સિંહ જેવા બહાદુર યોદ્ધાઓ. સંખ્યામાં ભલે ઓછા હતા, પણ એમનું સ્વાભિમાન અને જુસ્સો તો આસમાને હતો. હલ્દી ઘાટીનું યુદ્ધ તો પૂરું થયું, પણ સંઘર્ષ હજુ બાકી હતું. પ્રતાપે હાર સ્વીકારી નહોતી. અને અહીં જ એમની યુદ્ધનીતિની અસલી કમાલ દેખાય છે. તેમણે અરવલ્લીના પહાડોને પોતાનું નવું ઘર બનાવ્યું અને શરૂ કરી ગેરિલ્લા યુદ્ધનીતિ, એટલે કે છુપાઈને હુમલા કરવા. આ છાપામાર હુમલાઓથી એમણે વિશાળ મુઘલ સેનાને સતત પરેશાન કરી મૂકી હતી. યુદ્ધના મેદાનથી થોડું આગળ વધીએ તો પ્રતાપનું જીવન એમના વ્યક્તિગત ત્યાગ અને અડગ પ્રતિજ્ઞાનું એક મોટું ઉદાહરણ છે. આ ખાલી શબ્દો નહોતા, આ એમની એક પ્રતિજ્ઞા હતી, એક વચન હતું. એમણે રાજમહેલના સુખ છોડીને જંગલોનું મુશ્કેલ જીવન પસંદ કર્યું, પણ પોતાના સ્વાભિમાન સાથે કોઈ સમાધાન ન કર્યું. આ એક પ્રતિજ્ઞા જ એમની હિંમતનો સૌથી મોટો પુરાવો છે. તો ચાલો હવે એમના એ અમર વારસા પર એક નજર કરીએ, જે સદીઓ પછી પણ આપણા બધા માટે એક પ્રેરણા છે. એમના વિશેની કેટલીક વાતો તો એવી છે ને કે માનવામાં જ ના આવે. જરા વિચારો તો, એમનો ભાલો 80 કિલોનો હતો અને એમનું કવચ પણ એટલું જ ભારે. આ તો થઈ શારીરિક તાકાતની વાત, પણ એમનું દિલ એનાથી પણ મોટું હતું. એમણે ભીલ આદિવાસીઓને પોતાની સેનામાં ખાલી જગ્યા જ નહોતી આપી, પણ એમને ભાઈઓ જેવું સન્માન પણ આપ્યું હતું. અને હવે વાત કરીએ ચેતકની. એ ખાલી ઘોડો નહોતો, એ તો વફાદારીનું જીવતું જાગતું પ્રતીક હતો. યુદ્ધમાં એ પોતે ગંભીર રીતે ઘાયલ હતો, તેમ છતાં પોતાના માલિકનો જીવ બચાવવા માટે એ એક બહુ મોટો નાળો કૂદી ગયો. પ્રતાપને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા પછી જ એણે પોતાનો જીવ આપ્યો. સાચું કહું, આનાથી મોટું વફાદારીનું ઉદાહરણ બીજું શું હોઈ શકે? એમના જીવનની મુખ્ય ઘટનાઓ પર એક નજર કરીએ તો 1540માં જન્મ, 1576માં હલ્દી ઘાટીનું એ ઐતિહાસિક યુદ્ધ અને 1597માં એમનું અવસાન.
આટલા સમયમાં એમણે સ્વાભિમાનની એક નવી જ વ્યાખ્યા લખી દીધી. અને કદાચ સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે મહારાણા પ્રતાપના મૃત્યુના સમાચાર એમના સૌથી મોટા દુશ્મન સમ્રાટ અકબર સુધી પહોંચ્યા ત્યારે ખુદ અકબરની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ એક દુશ્મન દ્વારા બીજા દુશ્મનને અપાયેલું સૌથી મોટું સન્માન હતું. અકબર એ યોદ્ધાના જુસ્સાને સલામ કરતા હતા, જેને ક્યારે હરાવી ન શક્યા, ક્યારે ઝુકાવી ન શક્યા. તો અંતે એક સવાલ ઊભો થાય છે કે ઇતિહાસમાં સાચી જીત કોને કહેવાય? યુદ્ધના મેદાનમાં જમીનનો ટુકડો જીતી લેવો એને? કે પછી મહારાણા પ્રતાપની જેમ પોતાના સિદ્ધાંતો પર અડગ રહીને લોકોના દિલમાં અને ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ જવું? આનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની રીતે શોધવાનો છે.